બાકી મનસુખભાઈ તો સેલ્ફેલ બોલે છે, કોઈ દિવસે મળે તો મારા તરફથી કહી દેજો, જાહેરમાં ડિબેટ અહીંયા જ રાખવા હું તૈયાર છું. એમના 36 વર્ષ થયા રાજનીતિમાં, મારા 36 મહિના થયા. વિધાનસભામાં મેં કેટલી આદિવાસી સમાજની રજૂઆતો કરી છે, કેટલા લોકો માટે મેં બોલ્યો છું. લોકસભામાં એમણે કેટલી આદિવાસી સમાજ માટે અવાજ ઉઠાવ્યો છે. એ જ વાત પર એમનું પાણી મારું પાણી મપાઈ જશે. એમના જેવો મેં બોલ બચ્ચન નથી. કેવડિયામાં એટલી બધી ધમાલો થઈ, ઝૂંપડા તોડ્યા ત્યારે આજ દાદા ગુફામાં ભરાઈ ગયેલા. તે વખતે મળ્યા હતા કોઈને? ડાયરેક્ટ ગુફામાં જતા રહે. આ વિસ્તારમાં કઈ પણ આદિવાસી સાથે ઘટના ઘટે, ગુફામાં જતા રહે. આપણા બાળકોની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ જયારે એમની સરકારે બંધ કરી, અમે લડતા હતા, એ ગુફામાં જતા રહ્યા. આ વિસ્તારમાં જીએનએમ એએનએમની નકલી કોલેજ ચાલતી હતી, અમે લડતા હતા, એ ગુફામાં જતા રહ્યા. આ જ પોલીસ અધિકારીઓ આપણા લોકોને દેવમોગરા જતા લૂંટતા હતા, અમે એસપી સામે લડતા હતા, એ ગુફામાં જતા રહે. બસ ઉઠી બેઠા કે ચૈતર આમ, ચૈતર તેમ, ચૈતર તેમ. મેં તો કેમ છું, રાતે ઊંઘમાં બી મારા સપના આવતા હશે એવું લાગે છે. સવારે ઉઠતા હતા તો બધું તૈયાર જ હોય, બધે બાજુથી ચૈતર જ બધાને દેખાય. આ ડાંગવાળા ને વલસાડવાળા બધા જે સાંસદો છે, ખબર નહીં પાર્ટી એને હોપી દીધું છે કે મંત્રી તંત્રી મને જ હોદી ફરે છે. પણ આ તમારો દીકરો નાનો છે, પણ તમારા બધાની કૃપાથી, આશીર્વાદથી, ખૂબ સારી રીતે કુદરતની દયાથી આજે આપણે આગળ વધી રહ્યા છીએ, લોકોના નાના મોટા કામ કરીએ છીએ. ત્યારે આજે મારા સમર્થનમાં, મારા નેતૃત્વમાં ખૂબ સારા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ઘણા લોકો ભાજપમાં હતા. ગોવિંદભાઈ હોય, અશ્વિનભાઈ હોય, એવા કેટલા કેટલા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં એમણે સેવા આપી. એમણે બધું પોતાના પરિવારની જોખમે એમણે સેવા આપી, પણ પાર્ટીવાળા એમની કદર ના કરી. કોઈએ પૂછ્યું નહીં. મનસુખભાઈ ડેડિયાપાડા આવીને જોર જોરથી બોલી જાય છે. મારે તો મનસુખભાઈને કહેવાનું છે, તમારામાં પાણી હોય ને તો નર્મદા જિલ્લાનો ભાજપનો પ્રમુખ એક આપણા વાળાને બનાવી આપો, બનાવી આપો, તાકાત હોય તો. પાર્ટીમાં રજૂઆત કરો કે ભાઈ આદિવાસી જિલ્લો છે, ભાજપનો જિલ્લો પ્રમુખ આદિવાસી જ હોવો જોઈએ એવી માંગ કરો. જોઉં છું પાર્ટીમાં તમારી કેટલી હેસિયત છે, ખબર પડી જાય પાર્ટી વાળા કેટલું તમારું સાંભળે છે. આ ચૈતર વસાવા પર 14 જિલ્લા છે, 14 જિલ્લાના કોણ પ્રમુખ બનશે ને વિધાનસભા કોણ લડશે, જિલ્લા પંચાયત કોણ લડશે ને તાલુકા પંચાયત કોણ લડશે, એ ચૈતર વસાવા નક્કી કરે છે. ચૈતર વસાવા